અબડાસામાં નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં સનાતની ચતુર્માસની ઉજવણી ચાલી રહી છે। આ અંતર્ગત શરૂ થયેલ મા બગલામુખી યજ્ઞ તેમજ શિવ મહાપુરાણ કથાના બુધવારે ચોથા દિવસે કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે શ્રોતાઓની મંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને શમિયાણો સાંકળો પડ્યો હતો। કથાના વક્તા ગિરિબાપુએ કથામાં જણાવ્યું હતું કે રુદ્રાક્ષ દરેક વ્યક્તિ ધારણ કરી શકે છે, તેના માટે કોઈ નિયમ નથી। તે ધારણ કરવાથી મન શાંત રહે છે અને શાંત વિચારો પ્રદાન થાય છે। તેમણે રુદ્રાક્ષનું દાન કરવું ઉત્તમ ગણાવ્યું હતું। આ ધર્મસભાનો લાભ લેવા માટે રાજ્યના પૂર્વ મંત્રી વાસણ આહિર, મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત રઘુનાથ ગિરિજી મહારાજ, ચંદુમા, દિગંબર, અશોક ભારતીજી મહારાજ સહિત મોટી સંખ્યામાં લોકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો। આગેવાનોનું સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કથાના 7મા દિવસે તારીખ 1 ઓક્ટોબરના રોજ શિવ વિવાહની ઉજવણી કરવામાં આવશે। આયોજન વ્યવસ્થા નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સમિતિના સેવકો દ્વારા સંભાળવામાં આવી રહી છે।